भगवत गीता में श्री कृष्ण भगवान अर्जुन ने कहे છે કે હે કુંતી પુત્ર, જે માણસ અંતકાળે જે પણ જે ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેજ પામે છે, કેમ કે એ સદા તેજ ભાવથી જે ભાવિત રહ્યો છે. ગીતા અધ્યાય 8 અને 6 શ્લોકમાં કહ્યું છે, અને જે માણસ અંતકાળે મને જ સ્મરણ કરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી. તો ગીતા અધ્યાય 8 અને 5 શ્લોકમાં જણાવેલું છે તેમ જે માણસ અંતકાળે જે શરીરમાં ભાવના રાખે છે અને શરીરને છોડે છે તે અંતકાળે તે જ ગતિને પામે છે. જે લોભ થી ધનની લાલચા રાખે છે ત્યારે તે લોભી જનના ઘરમાં જન્મ લઈ શકે છે. જો પરમાત્માનું સ્મરણ કરતા કરતા મરી જાય તો તે આવાગમનના બંધનના ચક્કરોમાંથી આ જીવ છૂટી જાય છે. પરમાત્માનું ધ્યાન કરતા 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 જીવ શરીર છોડે છે તો પણ એ પરમાત્માના સાક્ષાત્કાર સ્વરૂપને લીન થઈ જાય છે. ભજન કીર્તન કરતા 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 જે શરીર છોડે છે અંતકાળે તે શરીરની મુક્તિ પામે છે અને કોઈ શુદ્ધ ભક્તિ કરનાર પરમાત્માના સાચા ભક્તના ઘરે એનો જન્મ થઈ જાય છે. મરતી વેળાએ જે આશાઓ રાખે છે તો તેને એના આત્માને ગતિ તેવા જ કુટુંબો પરિવારની અંદર એનો જન્મ થઈ જાય છે. આ શરીર છોડીને બીજું નવું શરીર કુટુંબીજનોના ઘરમાં જ એનો અવતાર થઈ જાય છે. એક ઉદાહરણ એવું કહેવામાં આવ્યું હતું ને તે અમે સાંભળ્યું હતું આજથી 10 વર્ષ અગાઉ. તે એમ છે કે એક ગુરુ નર્મદા કિનારે રહેતા હતા અને એના 2 શિષ્ય હતા. શિષ્ય ભિક્ષાઓ માગી લાવે અને ગુરુને સેવા કરે, ખવડાવે, પીવડાવે, અનેક જાતની સેવાઓ શિષ્ય કરતા હોય છે. એમ કરતા 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 ઘણો સમય વીતી થઈ ગયો અને ગુરુજી કહેવા લાગ્યા છે કે સાંભળો, હું તમને એક ઉત્તમ વાત કહ્યું છું, તેને તમે ખ્યાલ કરી લેજો. હું જ્યારે આ શરીર છોડીશ ત્યારે સ્વર્ગથી
ઘંટ નાંદ સંગ શરણાયો વાગશે ત્યારે તમે માનજો કે મારો ગુરુ મોક્ષ પામી ગયો છે. તો શિષ્યએ ધ્યાનમાં લઈ લીધું કે આપણા ગુરુ એ જે કહી દીધું છે કે અંતિમ સમયે હું શરીર છોડીને જામ તો મારું આટલું ખ્યાલ કરી લેજો કે સ્વર્ગથી ઘંટ નગારા નોબતો વાગશે. તો ખરેખર આપણા ગુરુ જશે ત્યારે આપણે એને જાણી લેશું. ત્યારે ગુરુજીના કુટીર પાસે એક બોરડી હતી અને એ બોરડી ઉપર બોડા ઝૂમી પડ્યા હતા, એટલા લાગેલા હતા. કોઈ પીળા ને કોઈ લાલ હોય છે. અને ગુરુજી જ્યારે અંતિમ સમયે બીમાર પડ્યો ત્યારે એના કુટીરની બહાર એનું સુવાની બેઠક આપી અને ગુરુજીની સુરતા અને ધ્યાન બોડાની ઉપર લાગી ગઈ. એમ કરતા 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 ગુરુજીએ વિચાર કર્યો કે કેવું સરસ બોર્ડ છે, બોરડીની ઉપર ખાવા લાયક છે. એની મનની જે ઈચ્છા હતી તે ઈચ્છા બોડા ખાવાની ના પૂરી થઈ તો એ ગુરુજીએ શરીર છોડી દીધું. તો એનો બોર્ડના અંદર એક સફેદ જીવડો થઈને પ્રવેશ થવું પડ્યું. જ્યારે શિષ્યને ગુરુજીએ અગાઉ કીધું હતું કે સ્વર્ગથી ઘંટ નાંદ નગારા તુરો વાગશે તો જાણજો કે તમારો ગુરુ સ્વર્ગ મોક્ષ પામી ગયો છે. તો એમને કઈ ઘંટ નગારા નાંદ કઈ શરણાયો ઢોલ નગારા સાંભળ્યા નથી. તો વિચારમાં પડી જાય કે આપણા ગુરુ ક્યાં ગયા છે. આમ કરતા 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 ઘણા દિવસો વહી ગયા. ત્યારે શિષ્યના દ્વાર પર એક મહાન જ્ઞાની પુરુષ આવ્યા નથી. જ્ઞાની પુરુષ કહેવા લાગ્યા કે તમે કેમ ઉદાસ છો? તો ગુરુજીના બે શિષ્યએ હકીકત સંભળાવી છે કે અમારા ગુરુજીનું એવું કહેવું હતું કે હું જ્યારે શરીર છોડા અને મારા આત્માને મોક્ષ જો મળશે તો સ્વર્ગથી ઢોલ નગારા નાંદ વાગશે એ તમે સાંભળજો. પણ અમારા ગુરુજીના જે ઘણા દિવસો વહી ગયા કંઈ અમે એવું સાંભળ્યું નથી કે સ્વર્ગથી ઢોલ નગારા ઘંટ શરણાયો નાંદો વાગે, કશું નથી સાંભળ્યું. ત્યારે જ્ઞાની પુરુષે એવું વિચાર્યું કે તમારા ગુરુજી કે જગાએ શરીર છોડેલું. તો શિષ્ય એમને બતાવવા માટે ગયા છે કે ચાલો તમને લઈ જશે. ત્યારે જે બાજુ છોડાવેલા તે બાજુ સંભી સુરતાએ એક બોરડીનું ઝાડ હતું. ત્યારે તે જ્ઞાની પુરુષ કહેવા લાગ્યા કે તમારા ગુરુજી જ્યારે દેવ સ્વર્ગવાસ થવાના શરીર છોડવાની તૈયારી પર આ બોરડી ઉપર બોડા લાગ્યા હતા. તે કે હા. ત્યારે પછી જ્ઞાની પુરુષે કહેવા લાગ્યા કે તમારા ગુરુજી બોડાની અંદર જીવડો થઈને પ્રવેશ થયેલો છે, માટે મોક્ષ પામ્યો નથી. માટે જાઓ ઉપરથી બોડું તોડી લાવો. ત્યારે શિષ્યએ બોડું તોડ્યું અને બોડુંને ફોડીને જોવા લાગ્યા. ત્યાં ધોળો સફેદ એક જીવડો નીકળ્યો નથી. ત્યારે જ્ઞાની પુરુષ કહેવા લાગ્યા કે જાઓ નંદીની વચ્ચે વચ્ચે જઈને આ જીવડાને તમે બુડાડી દો. ત્યારે શિષ્ય નદીની અંદર જઈને જીવડાને
અધવત જઈને બુડાડી દીધો. ત્યાં સ્વર્ગથી ઘંટ નગારા નોબતો વાગી. તો મળતી વેળાએ જે આશાઓ રાખે છે તે પ્રમાણે આપણા આત્માની યોની પ્રાપ્ત થાય છે. કોઈ ધનમાં આશા રાખે છે, મોહ રાખે છે, લોભ રાખે છે, લાલચ રાખે છે, મમતા રાખે છે, તો પણ ખરાબ યોનિની અંદર આત્મા પ્રવેશ થઈ જાય છે. ત્યારે શાસ્ત્ર દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે મળતી વેળાએ તમે આટલું સાચવી લેવું જોઈએ કે આપણા આત્માને કોઈ મોક્ષ મળે, શરીરને કોઈ મુક્તિ મળે, એવી જગાએ તમારી આશા રાખવી જોઈએ. મળતી વેળાએ અસ્થિમાં જો આશા રાખી હોય પોતાની અને એની ઉપર મોહ, તો જરૂર અસ્થિના ગર્ભની અંદર બાળક થઈને ઉતરી ગયો છે. મળતી વેળાએ આશા છોકરાઓ અમે રાખે છે. મરતા માતા પિતા પુત્રને વહાલા માની અને આશા રાખીને પ્રાણ છોડે છે. ત્યારે પોતાના પુત્રની અંદર જન્મ લઈને એ પિતા પાછા આવે છે. ગીતામાં એવું કહ્યું છે કે પિતૃઓને પૂજવાવાળા પિતૃલોકમાં જાય છે, પ્રેતને પૂજવાવાળા પ્રેત યોનિમાં જાય છે, દેવને પૂજવાવાળા દેવલોક પામે છે, અને મને પૂજવાવાળા મને પામે છે. પરંતુ જે પિતૃઓને પામેલા, દેવોને પામેલા, ભૂતને પામેલા, તો તે ફરી આ મૃત્યુ લોકમાં જન્મ લઈને માના ગર્ભની અંદર લટકે છે. પણ જે મને પામેલા છે તે આ મૃત્યુ લોકમાં કદી પાછા આવી શકતા નથી. એના જન્મ મરણ બંધનો છૂટી ગયા. આ ભવનો ફેરો એનો પાર થઈ ગયો છે. તો જીવનમાં જેવી મળતી વેળાએ સાચવી લેવું જરૂરી છે. જ્યારે એક બીજું ઉદાહરણ આના ઉપરથી મૂકવામાં આવે છે તે સાંભળો. પરીક્ષિત રાજાએ જન્મ લીધો. ઋષભદેવ બ્રાહ્મણના ઘરે, અને સંજોગ વિસાતે એના પપ્પા દેવલોક થઈ ગયા છે. આથી એ ઋષભદેવના 2 પુત્ર હતા. એમાં શેખ નાનામાં નાનો ભરત હતો. પરીક્ષિતનો જન્મ ભરતનો હતો. ત્યારે પત્ની વિચારવા લાગી કે મારો પતિ મરણ પામ્યા પછી હવે હું સતીના થામ, તો હું આવા ગમનના ચક્કરમાં ફસાઈ જાઉં, માટે મારા પતિ પછાડી હું પણ સતી થામ છું. તો એમની શોખ બોલાવીને આ ભરતને, શેખ નાનો હતો, એ ભરતને બોલાવીને એની શોખને કહેવા લાગી કે આનું પાલન પોષણ સારી રીતના કરજે, બાળક નાનો છે, માટે કરીને હું સોંપી, હું પતિવ્રતા ધર્મ મેં સતી થવા માટે હું પણ દેહ ત્યાગ કરું છું.
આથી ભરતની માતા એની શોકને ભરતને સોંપીને નંદી કિનારે જઈ જય ખડકાવી અગ્નિ સંસ્કારથી એ પણ બળી જાય છે. હવે એક નોંધારો પુત્ર કે જે નાની ઉંમરે સોંપેલો બીજાના ભરોહે તે માતા પિતા જેવી સેવા તો ના કરી શકે. ત્યારે એ શોકે ઘણો ખરો ભરતને ખવડાવે, પીવડાવે, નવડાવે અને ધોવડાવે, હલન લાલન કરાવે. દરેક જાતની એની માતા જે સેવા કરતી હોય તે સેવા ભરતની કરતી હોય છે. ઘણા સમય વીતી તો થવાથી એ શોખ પણ એંગળવા જાય તો મરી જાય અને એ ભરત રવડતો થઈ ગયો. જે ઋષભ દેવની પત્નીની જે દાસી એ પણ મરણ પામ્યા પછી ભરત 5 થી 10 વર્ષની ઉંમર ભટકવા લાગ્યો. ન ઘર કે ન બહાર કે ન ગામ, કોઈ ઘરે જઈને ઊભો રહે, કોઈ ટુકડો આપે, ખાય ન ખાય, મળે ન મળે તો પણ સંતોષી જીવ હતો. જે મળે તેમાં એનું જીવન નિગ્રહ કરે. આપેલે 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 ઘરે ફરતો જાય અને ઓટલાઓ પર સૂઈ જાય બચારો. ત્યારે ભરત એમ કરતા 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 જંગલ વિસ્તારમાં ચાલ્યો છે. જંગલ વિસ્તારમાં જતા 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 રાત્રે 10ના સમય થઈ ગયો. ત્યારે એમની સામે 4 ચોરો જતા હતા. એમને ખકડાટ થવાથી એને રોકી લીધો કે રાગ કોણ છે? તો ભરતે જવાબ આપ્યો કે હું એક અનાથ ભરત છું. મારું નામ ભરત હતું, પણ હું અનાથ થવાથી આ પેલે ઘર ગામ ભટકવાથી લોકોએ મને જડ ભરત માન્યો છે. તો 4 ચોરોએ ભદ્રકાળી માતાની જે બાધા રાખી હતી કે માં તને એક બકરાની બલિ આપીશું, પણ એનાથી બકરાની બલિ ના આપી શકાય. તો 4 ચોરો વિચાર કરવા લાગ્યા કે આપણાથી બકરાની બલિ ભદ્રકાળી માતાને અપાઈ નથી, તો એક મનુષ્યની બલિ માતાને આપી દઈએ આપણે. આથી ભરતને પકડીને લઈ ચાલ્યા. જ્યાં ભદ્રકાળી માતાનું મંદિર હતું ત્યાં જઈને માતાને કીધું કે હે માં, અમે જે તમારી જે માન્યતા રાખી હતી બલિ આપવાની બકરાની, પણ બકરો માતાજી અમને અમારી પાસે ના મળ્યો અને અમારાથી પૈસા ના ખર્ચાયામાં, તો એક કૃપા કરી અને આ મનુષ્યની બલિ તને અર્પણ કરીએ છીએ. આમ કહીને મંદિરની સમક્ષ એને ધર્યો. ત્યારે ભદ્રકાળી માતાએ સાક્ષાત્કાર રૂપ ધારણ કરી હાથમાં તરવાર લઈને 4 ચોરોને કાપી મસ્તક ધડ અલગ કરી નાખ્યા અને ભરતની રક્ષા કરી
કે જા બેટા દુનિયા મેં તારું કઈ બી જગાએ કઈ બને તો ઈશ્વર તારી રક્ષા કરશે. જ્યારે પરીક્ષિતને પોતાના માતાના ગર્ભની અંદર બ્રહ્મ સહસ્ત્રના ઉપરથી ભગવાને રક્ષા કરી હતી, તે રક્ષા ફરી પણ પાછી કરી. હવે એ બાળક ભટકવા લાગ્યો પાછો કપિલ મુનિના આશ્રમ પર જઈ નંદીના ઘાટની ઉપર જઈને ભગવાનના ધ્યાનમાં બેસી ગયો. ભગવાનમાં ધ્યાન લગાડવા બેઠો છે. આત્મા એક ચિંતન મન વશ કરી અને સુરતા પરમાત્માની અંદર લાગી જઈ. ધ્યાન મગ્ન થઈને એ રાત દિવસ પરમાત્મામાં લીન થવા લાગ્યો છે. આમ કરતા 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 એક મોડી રાત્રિએ સરસ પૂનમનો ચાંદ ખીલી રહ્યો હતો અને એક હરણી ગર્ભવતી આવી તેની પછાડી સિંહ તરફો માડે છે અને તે નાશે છે. હરણી ભાગતી હોય ત્યારે ભરત જ્યાં ધ્યાન ધરતા હતા તેના ખખડાટથી જાગી ગયા. હરણી પર તરફ મારી હરણી કૂદકો મારી અને નદીમાં પડી. નદીમાં પડી પણ એના ઉદરમાં જે ગર્ભ હતો એ ગર્ભ બહાર પસડી ગયો. હરણી તરીને પેલે પાર નીકળી જઈ અને બચ્ચું પાણીમાં તણાવવા લાગ્યું. તો ભરતને દયા આવી છે, એને પણ કૂદકો મારીને તે બચ્ચુને પકડી લીધું અને એ બચ્ચાને લઈ હરણીના ખોડામાં બેસાડે, નવડાવે, ધોવડાવે, ગામમાં જાય, દૂધ લાવે, પીવડાવે. ભરતે સારી સેવા કરવા લાગ્યો. આત્મા ચિંતન કરતો હતો, પરમાત્મામાં ધ્યાન ધરતો હતો, એ ચૂકી ગયો. રાત દિવસ જે હરણીના બચ્ચામાં એની ધ્યાન લાગે, આશા એની કે મોટું થઈ જાય ક્યારે. આમ કરતા 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 ઘણો સમય થઈ ગયો. બચ્ચું મોટું થઈ ગયું અને ભરતે હરી 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 કરતા 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 પ્રાણ છૂટવાની અંતિમ સમયે હરણ 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 થઈ ગયો. આથી ભરતભાઈએ બીજા જન્મ મેં હરણીના ગર્ભમાં જન્મ થઈ ગયો છે. હરણીનું બચ્ચું થઈને અવતર્યો છે. ત્યારે કહેલું છે કે મરતી વેળાએ જે જે તમે વાસનાઓ રાખો છો તેવી તેવી રીતે તમારો જન્મ થાય છે. કૂતરાનું બચ્ચું હોય ને કૂતરાના બચ્ચાની ઉપર તમે આશ્વાસન આપો, સારી રીતના સેવા કરો, હાથ ફેરવો, ત્યારે મરતી વેળાએ તમારી એક આશા એ બચ્ચા ઉપર રહી જાય છે, કૂતરા પર. ત્યારે કૂતરીના પેટે તમારે બચ્ચું થઈને ઉતરવું પડશે. એક સસલું પણ ઘરમાં પાળો ને સસલાને તમે એક તમારા પુત્ર તરીકે માની જેવી સેવા કરતા એ પુત્રની એવી સેવા તમે એક સસલાના બચ્ચાની પણ સેવા જો કરો તો એ સસલું તમારા પેટથી જન્મ લે અને પુત્ર બનીને આવે છે. માટે મરતી વેળાએ જે જે વાસના તમે રાખો છો તે વાસનાથી તમારા જન્મ થાય છે. એવી વાસના રાખો કે આ શરીરનું કલ્યાણ થઈ જાય અને જન્મ મરણના બંધનના ચક્કરમાંથી છૂટી જાઓ, એવી તમે ઈચ્છા રાખો. મરતી વેળાએ તમે સાચી ઈચ્છા રાખો, ખોટી ઈચ્છા ન રાખો. જ્યારે એક સંતોની કહેવતમાં એમ છે કે
ચંદનની સુગંધ લાગે લીમને લીમનો ચંદન થાય, એવા છે સદગુરુના ચરણ જેમ અયરની ભમડી બને. જે ભમડી એમ ગળવા જાય તો એક વેજાળું જીવડો લાવી માટીના ગોળા મેં પૂરે છે, અને માટીના ગોળા મેં પૂર્યા પછી તે જીવડો 22 દિવસ સુધી ભમડીને યાદ કરે છે. ત્યારે 22 દિવસ પછી એ એક ભલતી ફાલતી અયર ભમડી રૂપ બની જાય છે. કેમ કે એને માટીના ઘરની અંદર રહીને 22 દિવસ ભમડીની યાદ કરી છે. તો એ જીવડો 22 દિવસમાં ભમડી રૂપ બની જાય છે. મરતી વેળાએ શરીરને શાંતિ મળે, સારી જગ્યાએ અવતાર થાય, શરીરને મુક્તિ મળે, દેહનું કલ્યાણ થાય, સુખ ભોગવે, તો ખોટી વાસનાઓ ન રાખતા. કોણ કોના પુત્ર, કોણ કોની માતા, કોણ કોના પિતા, બંધુ સખા કોઈ નથી. વાસના રાખો અને આશા રાખો તો એવી રાખજો કે મરીને બીજો જન્મ લેતા પરમાત્માની ભક્તિ શરૂઆત થાય, પરમાત્માની ભક્તિ મળે, પરમાત્માનું નામ મળે, એવી જગાએ આપણો અવતાર થવો જોઈએ. જ્યારે મરતી વેળાએ માણસ આવી ખોટી આશાઓથી શરીર છોડે છે, ત્યારે એનો ભવ બંધન ફેરો ફોગટ થાય છે. આમ કરતા 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 84ના બંધનમાં જીવ ફસાઈ જાય છે. એક સમુદ્રમાં રહેતો કાજવો નારાયણ ભગવાનની સેવા કરતી લક્ષ્મી, અને એ જોઈને એ કુર્મજી પણ મનમાં વિચાર કરે છે, એવી આશા રાખે છે કે નારાયણ ભગવાનની હું આશા સેવાની પૂરી કરું. મારી આશા છે કે નારાયણ ભગવાનના ચરણ સેવા કરીને મારી આશા પૂરી કરું. તો લક્ષ્મી માતા એને ટીકાર કરે છે, શેષનાંગ એને ફૂફાડો મારે, ત્યારે એ આશા રાખીને બુડી ગયો જળમાં. ત્યારે પરમાત્માએ એની આશા પ્રમાણે એને સદગતિ આપવા માટે, મનની આશા પૂરણ કરવા માટે સતનારાયણ ભગવાને મનુષ્ય જન્મ લઈ લીધો. અને એ કુર્મજી સુગ્રીવ વેરપુર ગામની અંદર એક ઢીમરના ઘરે જન્મ લઈ લીધો છે. ત્યાં એક ગંગાના ઘાટ પર પેસેન્જરો ઉતારવાનું કામકાજ કરે છે પોતાની પત્ની સાથે. ત્યારે ભગવાને જે મનમાં આશા હતી એ આશા રાખી અને બુડી ગયો હતો, એના થકી એને મનુષ્ય જન્મ મળ્યો. અને મનુષ્ય જન્મ મળ્યો તે પછી પરમાત્માએ એની મનની આશા પૂરણ કરવા માટે પરમાત્મા સાક્ષાત્કાર અવતાર લઈ અને એનું ચરણ ધોવાનો મોકો આપે છે. જ્યારે ગંગાના ઘાટની પેલે પાર જવા માટે ભગવાન નાવડીની શોધ કરતો હોય ત્યારે કેવટ સાંભળ જાય છે કે 14 લોકનો નાથ મારી સમક્ષ આવે છે, મારી મનની જે આશા પૂરણ આફેરા થવાની છે. ત્યારે પ્રભુનું બાવડું પકડી લીધું, પ્રભુ તમે કઈ જવાના છે બોલો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે અમે ગંગાને પેલે પાર જવાના છે ભાઈ. તે પ્રભુ હું તમને પેલે પાર ઉતારી આપું, ચાલો. નાવડી પાસે જઈને ભગવાન જ્યારે નાવડી મેં પગ મૂકતા કહે છે કે અરે પ્રભુ રાખો, તમારા ચરણની મને રજ ઉઠવા દે. તો ભગવાન કહેવા લાગ્યા કે કેવટ મારા ચરણની રજને શું એટલું મહત્વ તમે જાણી શકો.
અરે પ્રભુ, તમારા ચરણની રજ જો મારી નાવડી મેં પડે તો મારી નાવડી નારી રૂપ બની જાય. એક તો મારી નારી છે અને બીજી નારી, તો બબી બૈરાને મારે શું કરવા પ્રભુ? અને મારી રોજી પણ એક જાય, મારા ઘરમાં કજ્જો પેદા થાય, માટે તમારી ચરણ મને જોવા દે. ત્યારે ભગવાનની ચરણ જોઈને નાવડીમાં બેસાડે અને એ ચરણ તમામ પરિવારો બધા ભગવાનના ચરણ લઈ ચરણામૃત પીએ, એના ઘરના તમામ પરિવારો. ત્યારે ચરણામૃત પીતા એમને પણ જ્ઞાન થઈ ગયું. કેવટની સ્ત્રીએ ભગવાન બેઠેલા તેનું બાવડું પકડી લીધું કે પ્રભુ નાવડી મેથી કઈ પડી ના જાય. પાર ઉતારીને કેવટને પૂછ્યું છે કે કેવટ, નાવડીની ઉતરાઈ તમે શું લેશો? પ્રભુ, હું નાવડીની ઉતરાઈ કેવી રીતના લેમ? મારે ઉતરાઈ ના જોવે પ્રભુ. ગંગાને પેલે પાર મેં તમને ઉતાર્યા છે, તો ભવને પાર મને ઉતારી દે. બસ મારી મનમાં જે ઈચ્છા છે પૂરી કરો પ્રભુ. ત્યારે મનમાં જે ઈચ્છા આવી રાખો કે આપણા શરીરનું કલ્યાણ થાય. કારણ કે આ બધો સંસાર મીઠિયા બનાવેલો છે, સપના રૂપ બનાવેલો છે. કોણ કોના માતા પિતા ભાઈ બંધુ સખા પુત્ર પરિવાર નારી અંતિમ સમયે શરીર છોડીને આત્મા જાય તે કોઈ કોઈને કહેવા રહેતા નથી. ઘર બહાર છોડીને જાય ત્યારે એમ કે સમય એંગળવા જાય તો કોઈને આપી શકતા નથી કે હું કાલે મરી જવાનો છું, કાલે શરીર છોડીને જવાનો છું. માટે કરી ને બીજી પરીઓની સાચી મળે તો એવી ઈચ્છા રાખો કે કોઈ પરમાત્માના ભંડારા ચાલતા હોય, પરમાત્માની સપ્તાહો ચાલતી હોય, પરમાત્માની કથાઓ અવરનવર થતી હોય, તો એવી જગાએ આપણા જન્મ થાય તો પરમાત્માનો એક જીવન ચરિત્રની અમૃત વાણી સાંભળવા માટે હરદિન આપણાને મળે એવી વાસના રાખો. માટે મારું વિદ્યુ રજૂઆત કરું છું, સાંભળી અને એને પાલન કરજો. મરતી વેળાએ સાચી ભાવના રાખજો કે જેથી આ શરીરની મુક્તિ મળે, આત્માનું કલ્યાણ થાય, આત્માને મોક્ષ મળે, પરમાત્માની ભક્તિ મળે. મરતી વેળાએ મારું તો કહેવું એમ છે કે એવી આશા રાખો કે હે પ્રભુ, હું જ્યાં જ્યાં અવતરું, જ્યાં જ્યાં જન્મ લેમ, ત્યાં તમારી ભક્તિ મને મળવી જોઈએ એવી ઈચ્છા રાખજો. અને ભગવાન પાસે એવું માગી લેજો, જે માગે તે પરમાત્મા પરત કરે છે. રામ રામ રામ.